હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે જન્માષ્ટમી વિશે એસે એટલે કે નિબંધ અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. જન્માષ્ટમી ઇઝ અ પોપ્યુલર રિલિજિયસ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ. જન્માષ્ટમી એ હિન્દુઓનો લોકપ્રિય ધાર્મિક તહેવાર છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ટુ માર્ક ધ બર્થ ઓફ લોર્ડ કૃષ્ણ. તે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરવાનો તહેવાર છે. લોર્ડ કૃષ્ણ વોઝ બોર્ન એટ મિડનાઇટ ઓન ધ 8th ડે ઇન ધ ડાર્ક હાફ ઓફ ધ મંથ ઓફ શ્રવણ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના અંધકારમાં આઠમના દિવસે મધ્યરાત્રિએ થયો હતો. જન્માષ્ટમી ઇઝ સેલિબ્રેટેડ વિથ જોય ઓલ ઓવર ઇન્ડિયા. જન્માષ્ટમી સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. The temples of Lord Krishna are decorated with flowers and colorful lights. ભગવાન કૃષ્ણના મંદિરોને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. Temples have special ભજન programs. મંદિરોમાં ભજનના વિશેષ કાર્યક્રમો હોય છે. The temples of Lord Krishna at Dwarka and Mathura are known for their grand celebrations. દ્વારકા અને મથુરામાં ભગવાન કૃષ્ણના મંદિરો તેમની ભવ્ય ઉજવણી માટે જાણીતા છે. At 12 o'clock midnight, devotees go to the temples to take darshan of the birth of Lord Krishna. મધ્યરાત્રિના 12 વાગ્યે ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા મંદિરોમાં જાય છે. The cradle is beautifully decorated with flowers. પારણું ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. Some people fast on this day. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ કરે છે. The following day is celebrated as નંદ મહોત્સવ. પછીનો દિવસ નંદ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. Temples are resounding with the chants of નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. મંદિરો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નારાથી ગુંજી ઉઠે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.